વિછિયા તાલુકામાં એક મારામારીનો બનાવ બન્યો હતો, જે મર્ડરમાં પરિવર્તિત થયું હતું. એમાં માનનીય આઈજી સાહેબને સૂચના પ્રમાણે આજે એસપી સાહેબ, હું પોતે પ્રાંત અધિકારી શ્રી વગેરે આવીને જે હદભાગી હતા એમના પરિજનો ને એમની જે ટીમ હતી એમની સાથે અમે વાટાઘાટો કરી અને આ જે એમની માંગણીઓ છે એ સ્વીકારવામાં આવી છે. જે ગંભીર જે કલમ છે એ કાયદામાં ઉમેરવામાં આવી છે અને પ્રશાસન અને પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી એનાથી એમને સંતોષ થતા આ પ્રશ્નનો આજે હલ થયો છે. પરિવારની શું છે પરિવારની માંગણી હતી કે ગંભીર જે કલમો છે એ જે લગાડવામાં આવે. બીજું જે અપરાધીઓ છે એમની ધરપકડ તરત કરવામાં આવે, જેમાં પણ અત્યારે 4 જે સંદેહાસ્પદ જે છે આરોપીઓ એમની ધરપકડ પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ બધી કાર્યવાહીથી પરિજનો સંતુષ્ટ થતા આજે આ પ્રશ્નનો ઉકેલ આવ્યો છે. બે દિવસ પહેલા જસદણ પંથકના વિછિયા નજીક આવેલા થોરિયાળી ગામના ઘનશ્યામ રાજપરા નામના વ્યક્તિની છે તે બેરહેમી પૂર્વક 7 જેટલા લોકોએ છે તે હત્યા છે તે નિપજાવી હતી. ને હત્યાનું કારણ એ હતું કે ઘનશ્યામ રાજપરા છે તે ગેરકાયદેસર બાંધકામ હોય, લેન્ડ ગ્રેબિંગ જેવી પ્રવૃત્તિ હોય તેમાં તંત્રને ફરિયાદ કરે છે ને આ પ્રવૃત્તિ છે તે રોકવાનું કામ છે તેઓ કરે છે. એક વ્યક્તિ વિરુદ્ધ 1 વર્ષ પહેલા જે લેન્ડ ગ્રેબિંગની જે અરજી છે તે આ વ્યક્તિએ ઘનશ્યામ રાજપરાએ કરી હતી અને તેના ઉપર તેને ધ્યાનમાં રાખીને તંત્રએ છે આ વ્યક્તિઓ છે તેમની સામે જે લેન્ડ ગ્રેબિંગ એક્ટ સહિતની ફરિયાદ છે તે પણ કરી હતી. ને આનો જ ખાર રાખીને ઘનશ્યામ રાજપરા છે તેમની કુહાડી સહિતના ઘા ઝીકીને 7 જેટલા લોકો દ્વારા બેરહેમી પૂર્વક છે તે હત્યા છે તે નિપજાવી દેવામાં આવી. ત્યારબાદ કોળી સમાજ છે જસદણ પંથકમાં ખૂબ મોટી સંખ્યામાં કોળી સમાજ છે તે રહેલો છે, તેમાં ખૂબ આક્રોશ છે તે ફેલાયો હતો ને પોલીસ સામે પણ ક્યાંક ને ક્યાંક તેમનો રોષ છે તે હતો, કારણ કે આરોપીઓ છે તે પકડાયા નહોતા, તેમની સામે જે અઘરી કલમો છે તે નહોતી લગાડવામાં. ત્યારબાદ 2 દિવસ સુધી કોળી સમાજ અને જે ઘનશ્યામ રાજપરા છે તેમના પરિવાર દ્વારા મૃતદેહનો સ્વીકાર છે તે કરવામાં ન આવ્યો ને ધરણા પર બેસવાની પણ ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી. 2 દિવસ સુધી રેલીઓ છે તે કાઢવામાં આવી ને મોટી સંખ્યામાં લોકો છે તે આ રેલીમાં પણ ઉપસ્થિત રહ્યા. તંત્ર સામે ખૂબ રોષ છે તે વધી રહ્યો હતો. ત્યારબાદ કલેક્ટર અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ છે તે દોડી ગયા. પોલીસ પણ આ દરમિયાન હરકતમાં આવી હતી અને 4 જેટલા લોકોની અત્યારે અટકાયત કર્યાની સમાચાર છે તે મળી રહ્યા છે ને અત્યારે કલેક્ટર અને જે ડીવાયએસપી કક્ષાના અધિકારી છે તેમના દ્વારા પરિવારને સમજાવવામાં આવ્યો છે અને એક બાંયધરી પણ આપવામાં આવી છે કે જે ગેરકાયદેસર રીતે લેન્ડ ગ્રેબિંગ કરીને જે મકાનનું બાંધકામ કરવામાં આવ્યું હતું, જેના લઈને જે વિવાદ મામલે જ ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ છે તે મકાન પણ પાડી દેવામાં આવશે તેવી કલેક્ટર છે તેમને તૈયારી છે તે દર્શાવી છે અને આની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. હત્યા કરનાર 4 જેટલા જે શકમંદ આરોપીઓ છે તેમને પણ સકંજામાં લઈ લેવામાં આવ્યા છે. ત્યારબાદ હવે પરિવાર છે તે માન્યો છે અને મૃતદેહનો ઘનશ્યામ રાજપરાના મૃતદેહ છે તેમનો સ્વીકાર છે તે કરવામાં આવે છે અને તેની અંતિમ વિધિ છે તે કરવામાં આવી છે. પરંતુ આ ઘટનાથી કોળી સમાજના રોષથી તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક જે છે તેમને દોડાદોડી થઈ ગઈ હતી, તેમને દોડવું પડ્યું હતું અને તાત્કાલિક પોલીસ ખાતાએ પણ આમાં એક્શન લેવું પડ્યું હતું. જે હત્યાની કલમો છે તે પણ લગાડવામાં આવી છે અને 4 જેટલા લોકો છે તેની અટકાયત કરવામાં આવી છે, તેમની પૂછપરછ છે તે ચાલુ છે ને આ ઘટના છે તે હવે ધીમે ધીમે શાંત પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.